Hello students, welcome back in the session of elective accounting. In today's session, students, we will calculate the question number 7 from the litho that I have given to you, right? તમારા lithoમાંથી question number 7 એ આપણે calculate કરીએ છીએ. So keep the litho in front of you and read the question. Raipur Limited has got the patent for sari from Jaipur Limited on 1/4/1996. એક કંપની છે રાયપુર લિમિટેડ કે જે એક સારીની પેટન્ટ લે છે, રાઈટ? સારી એમના જેવી જ પ્રોડ્યુસ કરવા માટેની એક પેટન્ટ લે છે કોની પાસેથી? જયપુર લિમિટેડ પાસેથી. ઓન વિચ ડેટ? 1/4/1996. રોયલ્ટી પેઇડ એટ ધ રેટ ઓફ ₹2.5 પર સારી ઇઝ એઝ અંડર. પર સારી એક સાડીની રોયલ્ટી પે કરે છે ₹2.5. એન્ડ સ્ટુડન્ટ્સ ફરીથી આ જ સેન્ટેન્સ રીડ કરો. રોયલ્ટી પેઇડ એટ ધ રેટ ઓફ 2.5 પર સારી ઇઝ એઝ અંડર. એટલે તમને જે નીચે ટેબલ આપેલ છે જેમાં ફર્સ્ટ કોલમ છે યર 2006, 7, 7, 8, 8, 9 એન્ડ 9, 10. એન્ડ બાજુના કોલમમાં તમને નંબર ઓફ સારી આપેલ છે કે રોયલ્ટીની અમાઉન્ટ આપેલ છે, ડિરેક્ટલી એકચ્યુઅલ રોયલ્ટી આપેલ છે. કઈ રીતે ખ્યાલ આવે? ઉપરની જ્યારે સેકન્ડ લાઇન તમે રીડ કરશો કે રોયલ્ટી ₹2.5 કઈ રીતે પે કરેલ છે, તો કે નીચેની રીતે ઇઝ પેઇડ એઝ અંડર, રાઈટ? એટલે જે 50,000, 60,000, 80 એન્ડ 1 લાખ રૂપીઝ જે તમને આપે છે એ છે એકચ્યુઅલ રોયલ્ટી. તમને પ્રોડક્શન ક્વોન્ટિટીમાં નથી આપેલું, બટ ડિરેક્ટલી એકચ્યુઅલ રોયલ્ટીના અમાઉન્ટ જ આપી દીધેલા છે. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ, રાઈટ? ઓકે, નાવ ફર્સ્ટ પોઈન્ટ, minimum rent is ₹70,000 annually. Second point, the SW means short working. યાદ રાખજો, the short working of any year is recoverable during the subsequent 2 years only. That means જે વર્ષે શોર્ટ વર્કિંગ થાય છે એ શોર્ટ વર્કિંગ તમે એમના પછીના નેક્સ્ટ 2 years, સબસિક્વન્ટ 2 years મીન્સ નેક્સ્ટ 2 years સુધી રિકવર કરી શકો, પછી રિકવર થઈ શકે નહીં. દેટ મીન્સ 2006-7 જો શોર્ટ વર્કિંગ આવે તો એ રિકવર તમે કરી શકો અપ ટુ 2008-9, પછી કેરી ફોરવર્ડ થઈ શકે નહીં. એ જ રીતે સપોઝ 2007-8 કોઈ શોર્ટ વર્કિંગ આવે છે તો 7-8ની શોર્ટ વર્કિંગ તમે ક્યાં સુધી કવર કરી શકો, રિકવર થઈ શકે? 2009-10 સુધી, પછીના 2 વર્ષ, એમની આગળ ફોરવર્ડ થાય નહીં. નાવ રીડ ધ થર્ડ પોઈન્ટ. ઓકે સ્ટુડન્ટ્સ, એ થર્ડ પોઈન્ટ છે એ ઇરેઝ કરી ત્યાં હું અલગ લખાવું છું પોઈન્ટ, એ લખો. પોઈન્ટ નંબર 3 ત્યાં લખો આખો ફરીથી, ડ્રાફ્ટ જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ લેન્ડલોર્ડ. ડ્રાફ્ટ જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ લેન્ડલોર્ડ. થર્ડ પોઈન્ટ તમારો એ છે, રાઈટ? એટલે કે તમારે લેન્ડલોર્ડની બુક્સમાં જર્નલ એન્ટ્રીઝ છે લખવાની છે. And fourth point, also prepare short working suspense account and Raipur Limited account in the books of Jaipur Limited. અને લેજર્સ પણ બનાવવાના છે. નાવ ક્વેશ્ચન આપણે સ્ટાર્ટ કઈ રીતે કરીએ છીએ? કોઈ પણ ક્વેશ્ચન હોય રોયલ્ટી અકાઉન્ટમાં, ફર્સ્ટ ઓફ ઓલ નોટ ડાઉન ધ નેમ ઓફ લેન્ડલોર્ડ એન્ડ લીઝી. હિયર સ્ટુડન્ટ્સ, હુ ઇઝ ધ ઓનર ઓફ ધ સાડી? સાડીના ઓનર કોણ છે? પેટન્ટ છે જયપુર લિમિટેડ પાસેથી લેવામાં આવે છે. દેટ મીન્સ ધ લેન્ડલોર્ડ ઇઝ જયપુર લિમિટેડ એન્ડ ધ લીઝી ઇઝ રાયપુર લિમિટેડ. ધેન આફ્ટર વી આર રેકોર્ડિંગ ધ અમાઉન્ટ ઓફ રોયલ્ટી. પછી રોયલ્ટી રેકોર્ડ કરો છો. રોયલ્ટી ઇઝ ડિસાઇડેડ ₹2.5 પર સારી. ધેન આફ્ટર મિનિમમ રેન્ટ ઇઝ ડિસાઇડેડ ₹70,000 એન્યુઅલી. એન્ડ શોર્ટ વર્કિંગ રિકવરીની કન્ડિશન શું છે? તો કે શોર્ટ વર્કિંગ ઇઝ રિકવરેબલ ઇન નેક્સ્ટ 2 years. જે પણ વર્ષે શોર્ટ વર્કિંગ થાય એ વર્ષની શોર્ટ વર્કિંગ એ પછીના નેક્સ્ટ 2 years સુધી રિકવર કરી શકાય, પછી આગળ ફોરવર્ડ થશે નહીં. ચલો અહીં સુધી ક્લિયર થાય છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? શોર્ટ વર્કિંગની કન્ડિશન ખાસ સમજીને લખજો, અધરવાઇઝ ત્યાંથી જ મિસ્ટેક કરશો, બરાબર? ઓકે, નાવ વી વિલ પ્રિપેર ધ ટેબલ. Give the heading table showing calculation of royalty. Then after students, તમારે આખા ટેબલમાં કોલમ્સને નંબર આપવા હોય તો આપી દેજો, રાઈટ? કોલમ નંબર હિયર
first column is year. So give the column number. First column year, second column production. અહીંયા production શેમાં છે? first sum માં તો production in tons, અહીંયા છે સાડીમાં, so write down production in સાડી. third column actual royalty, fourth column minimum rent, fifth column short working. કઈ રીતે મળે સ્ટુડન્ટ્સ? actual royalty minus minimum rent, that means column number 3 minus 4. Then after column number 6 short working recovered, column number 7 short working not recovered, column number 8 short working balance, and column number 9 amount paid to landlord. કઈ રીતે મળે? either એનો આન્સર હશે column number 4 or 3 minus 6. ચલો અહીં સુધી ખ્યાલ આવે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે? રાઈટ? ઓકે. નાવ કેલ્ક્યુલેશન છે કઈ રીતે કરશો? પે અટેન્શન હિયર. તમને અહીંયા નંબર ઓફ યર્સ કઈ રીતે આપે છે? 2006-7, then after 2007-8, 2008-9 and 2009-10. 4-year detail is given. Now one by one we will note down the points. Second column is production in saree. Students, તમને જે ક્વેશ્ચનમાં આપે છે ડેટા યરની બાજુમાં, એ ક્વોન્ટિટી નથી, પ્રોડક્શન નથી, બટ એ શું છે? એકચ્યુઅલ ટોટલ રોયલ્ટી જ છે. ટોટલ અમાઉન્ટ ઓફ રોયલ્ટી ઇઝ ગિવન, રાઈટ? તો આપણે ક્યાં રેકોર્ડ કરીએ છીએ? ઇન કોલમ નંબર 3 એકચ્યુઅલ રોયલ્ટી. અમાઉન્ટ જ તમને આપેલ છે. ફર્સ્ટ યર 2006-7 50,000 રૂપીસ, સેકન્ડ યર 60,000 રૂપીસ, થર્ડ યર 80,000 રૂપીસ એન્ડ ફોર્થ યર 1 લાખ રૂપીસ. એટલે આ ક્વેશ્ચનમાં ન્યૂ પોઈન્ટ શું છે? આ ક્વેશ્ચનમાં તમને પ્રોડક્શન નથી આપેલું, બટ એકચ્યુઅલ રોયલ્ટીના અમાઉન્ટ જ ડિરેક્ટલી આપેલા છે. ચલો અહીં સુધી ક્લિયર? હવે તમે આના બેઝિસ પરથી પ્રોડક્શન એ ફાઇન્ડ આઉટ કરી શકો સ્ટુડન્ટ્સ. કઈ રીતે મળે? એકચ્યુઅલ રોયલ્ટી ડિવાઈડ બાય પર સારી રોયલ્ટી શું છે? 2.5 રૂપીસ. તો હું એ ડિવાઈડ કરું તો મને પ્રોડક્શન મળે સાડીમાં, રાઈટ? સો ફર્સ્ટ યર 2006-7 actual royalty amount 50,000 divided by 2.5 rupees per saree royalty. So total production of saree in the year 2006-7 is of 20,000 saree. 20,000 saree નું production થાય છે. Next year 2007-8 actual royalty is given 60,000 divided by per saree royalty 2.5. So the production is 24,000 sarees. In 2008-9 actual royalty is given 80,000 divided by per saree royalty 2.5. So actual production 32,000 saree. And last year 2009-10 actual royalty 1 lakh rupees divided by per saree royalty is 2.5. So actual production of saree is 40,000. So અહીં સુધી clear students? આ સમજાય છે, right? Okay. Now students, fourth column is of minimum rent. Minimum rent એ અગાઉથી જ ફિક્સ છે. એવરી યર minimum rent is fixed at 70,000 rupees. So note down the minimum rent 70,000 rupees in all years. બધા વર્ષે minimum rent કેવું છે અહીંયા? ફિક્સ 70,000 rupees. Next, now after preparing these 4 columns, આ 4 columns રેડી કર્યા પછી હવે આપણે કેલ્ક્યુલેશન કઈ રીતે કરશું? હોરિઝોન્ટલી, રો વાઇઝ, રાઈટ? યર વાઇઝ કેલ્ક્યુલેશન કરવાની થશે. ફર્સ્ટ યર છે 2006-7. શોર્ટ વર્કિંગ કઈ રીતે મળશે એમાં? તો કે એકચ્યુઅલ રોયલ્ટી માઇનસ મિનિમમ રેન્ટ. સો ધ આન્સર વિલ કમ -20,000. સ્ટુડન્ટ્સ, એકચ્યુઅલ ઇન્કમ થાય છે 50,000ની જ, બટ તમારે મિનિમમ રેન્ટ કેટલું પે કરવું પડશે? 70,000. તો એ 20,000નું શું થાય છે? લોસ, રાઈટ? ફર્સ્ટ યર છે એટલે શોર્ટ વર્કિંગ કોઈ રિકવર થાય નહીં. આપણી પાસે કોઈ સરપ્લસ છે નહીં. નોટ રિકવર્ડમાં પણ કંઈ આવે નહીં. સો બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ વિલ બી 20,000. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? નેક્સ્ટ, અમાઉન્ટ પેડ ટુ લેન્ડલોડ.
જ્યારે શોર્ટ વર્કિંગ માઇનસમાં હોય ત્યારે આન્સર શું હશે એનો? કોલમ નંબર 4, દેટ મીન્સ મિનિમમ રેન્ટ 70,000 રૂપીસ. ક્લિયર? નાવ નેક્સ્ટ યર ઇઝ 2007-8. 7-8માં શોર્ટ વર્કિંગ કઈ રીતે મળે? એકચ્યુઅલ રોયલ્ટી 60,000 માઇનસ મિનિમમ રેન્ટ 70,000. સો શોર્ટ વર્કિંગ અગેન વિલ કમ ઇન માઇનસ 10,000. અગેન લોસ થાય છે, એટલે સરપ્લસ નથી થતી, એટલે રિકવરી પણ થશે નહીં. નોટ રિકવર્ડ પણ અત્યારે આવે નહીં. બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ ઓલરેડી 20,000નો લોસ હતો, એડિશનલ 10,000 લોસ થાય છે સેકન્ડ યરમાં, તો ટોટલ હવે બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ કેટલી થશે? 30,000 રૂપીસ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? રાઈટ. નેક્સ્ટ લાસ્ટ કોલમ, જ્યારે અહીંયા શોર્ટ વર્કિંગ માઇનસમાં છે ત્યારે તમે શું લખશો આન્સર? કોલમ નંબર 4, 70,000. ક્લિયર? નાવ થર્ડ યર 2008-9. શોર્ટ વર્કિંગ કેલ્ક્યુલેટ કરો. 80,000 માઇનસ 70,000, સો ધ આન્સર વિલ કમ ઇન પ્લસ 10,000. હવે સરપ્લસ આવે છે સ્ટુડન્ટ્સ. રાઈટ. હવે શોર્ટ વર્કિંગ રિકવરીની કન્ડિશન શું છે? જે વર્ષે શોર્ટ વર્કિંગ થાય પછીના 2 વર્ષ સુધી તમે રિકવરી કરી શકો. એટલે આ જે 2006-7ની જે શોર્ટ વર્કિંગ છે 20,000, એ તમે રિકવર ક્યાં સુધી કરી શકો? 7-8 અને 8-9 આ 2 વર્ષમાં રિકવર થશે. અહીંયા સરપ્લસ આવે છે સ્ટુડન્ટ્સ 10,000, તો તમે 10,000 છે શોર્ટ વર્કિંગ રિકવર કરી શકો આ જે 20,000માંથી. સો શોર્ટ વર્કિંગ રિકવર્ડ 10,000. આ 2006-7ની જે શોર્ટ વર્કિંગ છે એ ટોટલ છે 20,000, જેમાંથી રિકવર કેટલા થાય છે? ઓનલી 10,000. હવે અહીંયા તમારા 2 યર્સ કમ્પ્લીટ થઈ ગયા, એટલે હવે આ શોર્ટ વર્કિંગ જે ફર્સ્ટ યરની છે એ હવે ફોરવર્ડ કરાય નહીં. 2 યર્સ એન્ડ થઈ ગયા, એટલે હવે જે પણ શોર્ટ વર્કિંગની બેલેન્સ વધે છે ફર્સ્ટ યરની, એ કમ્પલસરી તમારે ક્યાં ટ્રાન્સફર કરવાની થશે? શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડ. રાઈટ. એટલે આ 20,000માંથી રિકવર કેટલા થયા? 10,000 જ. તો રિમેનિંગ 10,000 છે તમે ક્યાં ટ્રાન્સફર કરો છો? નોટ રિકવર્ડમાં. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? રાઈટ. હવે જુઓ, ટોટલ બેલેન્સ હતી 30,000, જેમાં 20,000 ફર્સ્ટ યરની શોર્ટ વર્કિંગ હતી, જેમાંથી 10,000 રિકવર થયા અને 10,000 તમે નોટ રિકવરમાં ટ્રાન્સફર કર્યા. તો હવે બેલેન્સ ઓફ શોર્ટ વર્કિંગ કેટલું હશે? 10,000. વાય? બિકોઝ હવે વધશે શું? ઓનલી સેકન્ડ યર શોર્ટ વર્કિંગ. એ સેકન્ડ યરની જે શોર્ટ વર્કિંગ છે, હાઉ મચ? 10,000. એની રિકવરીનો ટાઈમ ક્યાં સુધી હશે? તો કે એના પછીના 2 વર્ષ. કન્ડિશન એ જ છે. 7-8ની જે શોર્ટ વર્કિંગ છે, 7-8 શોર્ટ વર્કિંગ, એ તમે રિકવર ક્યાં સુધી કરી શકો? 2008-9 અને 9-10 આ 2 વર્ષ સુધી. એટલે હજી આમના માટે આ જે 10,000 રૂપીસ છે એમના માટે હજુ આપણી પાસે 1 યરનો ટાઈમ છે, 2009-10નો. ત્યાં સુધી આપણે રાહ જોઈ શકીએ કે ત્યાં સુધી એમાં રિકવર થઈ જાય તો. અધરવાઇઝ એ પણ ક્યાં ટ્રાન્સફર કરશો? નોટ રિકવર્ડ. આ ક્લિયર થાય છે? રાઈટ. ઓકે. નાવ અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોડ. જ્યારે શોર્ટ વર્કિંગ પ્લસમાં હોય ત્યારે આન્સર કઈ રીતે આવશે? તો કે કોલમ નંબર 3 -6 કરો માઇનસ. સો ધ આન્સર વિલ કમ 70,000. ક્લિયર? ઓકે. લાસ્ટ યર 2009-10 શોર્ટ વર્કિંગ 1 lakh માઇનસ 70,000. સો પ્લસમાં આન્સર આવે છે પ્લસ 30,000 શોર્ટ વર્કિંગ. સરપ્લસ આવે છે સ્ટુડન્ટ્સ. તમારા શોર્ટ વર્કિંગનું બેલેન્સ જો 10,000 કે જે સેકન્ડ યરની શોર્ટ વર્કિંગ હતી, એમની પાસે હજુ ટાઈમ હતો 1 વર્ષનો. રાઈટ. તો એ તમે કવર કરી શકશો? યસ. તમારી પાસે 30,000ની સરપ્લસ છે, તો એમાંથી તમે 10,000 તો રિકવર કરી જ શકો. આ સમજાય છે સ્ટુડન્ટ્સ? રાઈટ. એટલે નોટ રિકવર્ડમાં હવે અહીંયા કાંઈ આવે નહીં. વાય? બિકોઝ જે સેકન્ડ યરની શોર્ટ વર્કિંગ હતી એ પૂરેપૂરી રિકવર થઈ જાય છે, એટલે નોટ રિકવર્ડ કોઈ બેલેન્સ આવે નહીં. શોર્ટ વર્કિંગ બેલેન્સ હવે શું થઈ જશે? આ એક જ 10,000 શોર્ટ વર્કિંગ હતી જે અહીંયા રિકવર થઈ જાય છે, એટલે એ તમે હવે શું કરશો? અહીંયા ડેશ. અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોડ કઈ રીતે થશે? પ્લસમાં છે અહીંયા આન્સર. સો કોલમ નંબર 3 -6 1 lakh minus 10,000. So the answer will be 90,000. ચલો, આ કેલ્ક્યુલેશન સમજાય છે સ્ટુડન્ટ્સ? ક્લિયર થાય છે? એક જ ધ્યાન રાખવાનું કે ટેબલ વ્યવસ્થિત રીતે બનાવવાનું, એમાં મિસ્ટેક થવી જોઈએ નહીં, એટલે જર્નલ એન્ટ્રીઝ આપોઆપ છે આવડશે સ્ટુડન્ટ્સ. ચલો, ટેબલ ક્લિયર થાય છે? રાઈટ. સો હિયર
યોર ટેબલ ઇઝ કમ્પ્લીટેડ. નાવ સ્ટુડન્ટ્સ, સી ઇન ધ ક્વેશ્ચન. ક્વેશ્ચનમાં જુઓ, ઇન્સ્ટ્રક્શન તમને શું આપેલ છે. થર્ડ પોઈન્ટ રીડ કરો. ડ્રાફ્ટ જર્નલ એન્ટ્રીઝ ઇન ધ બુક્સ ઓફ લેન્ડલોડ. તમારે લેન્ડલોડ, હુ ઇઝ ધ લેન્ડલોડ? જયપુર લિમિટેડ. જયપુર લિમિટેડની બુક્સમાં જર્નલ એન્ટ્રીઝ છે ડ્રાફ્ટ કરવાની છે. દેટ મીન્સ તમે લેન્ડલોડ છો, તમે કોઈને આ રીતે સારીની પેટન્ટ આપો છો, તો તમારા માટે તો રોયલ્ટી એ શું થશે? ઇન્કમ થશે, રાઈટ? એટલે લેન્ડલોડ પોતાની બુક્સમાં કઈ રીતે એન્ટ્રી કરશે? લેટ્સ સી, રાઈટ? અત્યારે તમારી સામે બુકમાં મેં તમને લેન્ડલોડની બુક્સની જર્નલ એન્ટ્રીઝ છે ડ્રાફ્ટ કરાવેલ છે. તો એ જર્નલ એન્ટ્રીઝ છે સામે રાખજો, રાઈટ? વન બાય વન વી વિલ સી ઓલ ધ એન્ટ્રીઝ. ઓકે, ફર્સ્ટ યર લઈએ 2006-07. ફર્સ્ટ યર એન્ટ્રી શું થશે? ફર્સ્ટ એન્ટ્રી વિલ બી રોયલ્ટી બીકમ્સ ડ્યુ. હવે સ્ટુડન્ટ્સ, તમારે હરેક વખતે શું ચેક કરવાની છે? સિચ્યુએશન. અહીંયા જુઓ, ફર્સ્ટ યર છે 2006-07. એકચ્યુઅલ રોયલ્ટી એ મિનિમમ રેન્ટ કરતાં કેવી છે? લેસ. દેટ મીન્સ AR ઇઝ લેસ દેન MR. તો એન્ટ્રી શું કરો છો? જુઓ તમારી બુકમાં એન્ટ્રી શું છે? લીઝી અકાઉન્ટ ડેબિટ. અહીંયા લીઝી કોણ છે? રાયપુર લિમિટેડ. સો રાયપુર લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી રિસીવેબલ અકાઉન્ટ ટુ રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટ. જે રીતે લીઝીની બુક્સમાં આપણે શોર્ટ વર્કિંગ અકાઉન્ટ ઓપન કરેલ છે, એ જ રીતે લેન્ડલોડની બુકમાં આપણે રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટ છે ઓપન કરીએ છીએ, રાઈટ? ફર્સ્ટ એન્ટ્રી આ રીતે થશે. અમાઉન્ટ કઈ રીતે મૂકવાની? રોયલ્ટી રિસીવેબલમાં એકચ્યુઅલ રોયલ્ટી, હિયર 50,000. રોયલ્ટી સસ્પેન્સમાં શોર્ટ વર્કિંગ અમાઉન્ટ 20,000. ટોટલ ટ્રાન્સફર ટુ લીઝી અકાઉન્ટ 70,000 રૂપીસ. રાઇટ ડાઉન ધ બિન. રોયલ્ટી બીકમ્સ ડ્યુ. એન્ટ્રી નંબર 2. શેના માટે? વેન રોયલ્ટી ઇન્કમ રિસીવ્ડ ટુ લેન્ડલોડ. લેન્ડલોડને તો રોયલ્ટીની અમાઉન્ટ શું થશે? રિસીવ. સો એન્ટ્રી વિલ બી બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રાયપુર લિમિટેડ અકાઉન્ટ being royalty received from લીઝી. અમાઉન્ટ અહીંયા રાયપુર લિમિટેડ કેટલાથી ડેબિટ કરો છો? 70,000. તો એ જ અમાઉન્ટથી હવે શું કરશો? ક્રેડિટ 70,000 રૂપીસ. થર્ડ એન્ટ્રી P&L ટ્રાન્સફર. રોયલ્ટી રિસીવેબલના જે અમાઉન્ટ છે એ તમારે એટ ધ યર એન્ડ P&L અકાઉન્ટમાં ટ્રાન્સફર કરવાના રહેશે. સો ધ એન્ટ્રી વિલ બી રોયલ્ટી રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ P&L અકાઉન્ટ. અમાઉન્ટ અહીંયા અમાઉન્ટ કેટલા આપે છે? 50,000. રાઇટ ડાઉન ધ બિંગ. રોયલ્ટી અમાઉન્ટ ટ્રાન્સફર્ડ ટુ P&L અકાઉન્ટ. ચલો એ સુધી ક્લિયર. અહીંયા તમારા ફર્સ્ટ યરની એન્ટ્રીઝ છે કમ્પ્લીટેડ. નાવ સેકન્ડ યર 2007-08. એન્ટ્રીઝ છે 3 જ થશે સ્ટુડન્ટ્સ, રાઈટ? સેકન્ડ યરમાં એન્ટ્રી જુઓ સ્ટુડન્ટ્સ. સિચ્યુએશન પહેલાં તો ચેક કરો. એકચ્યુઅલ રોયલ્ટી એ મિનિમમ રેન્ટ કરતાં લેસ છે કે મોર? હિયર AR ઇઝ લેસ દેન MR. તો એન્ટ્રી કઈ થશે? ધીસ ઇઝ યોર સિચ્યુએશન નંબર 1. સો એન્ટ્રી ઇઝ રાયપુર લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી રિસીવેબલ અકાઉન્ટ ટુ રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટ. રોયલ્ટી રિસીવેબલમાં રેકોર્ડ શું કરશો? એકચ્યુઅલ રોયલ્ટી 7-8. એકચ્યુઅલ રોયલ્ટી શું છે? 60,000. રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટમાં ટ્રાન્સફર કરો છો શોર્ટ વર્કિંગ 10,000. ટોટલ અમાઉન્ટ ટ્રાન્સફર ટુ રાયપુર લિમિટેડ 70,000 રૂપીસ. રાઇટ ડાઉન ધ બિંગ, રાઈટ? સેકન્ડ એન્ટ્રી રોયલ્ટી અમાઉન્ટ રિસીવ થાય છે. સો એન્ટ્રી વિલ બી બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રાયપુર લિમિટેડ અકાઉન્ટ 70,000 રૂપીસ being royalty received from leasing. And third entry P&L transfer. Royalty receivable account debit to P&L account 60,000 rupees. ચલો આ ક્લિયર થાય છે. અહીંયા તમારા સેકન્ડ યરની પણ ત્રણેય એન્ટ્રીઝ કમ્પ્લીટેડ. નાવ થર્ડ યર 2008-09. ફર્સ્ટ એન્ટ્રી માટે સિચ્યુએશન ચેક કરો સ્ટુડન્ટ્સ. હિયર AR ઇઝ મોર ધેન ઓર ગ્રેટર ધેન MR. રાઈટ? AR ઇઝ ગ્રેટર ધેન MR. તો એન્ટ્રી શું કરશો? સી ઓવર હિયર. રાયપુર લિમિટેડ અકાઉન્ટ ડેબિટ રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી રિસીવેબલ અકાઉન્ટ. ઇન શોર્ટ સ્ટુડન્ટ્સ, જો એકચ્યુઅલ રોયલ્ટી લેસ હોય તો રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટ ક્રેડિટ કરો છો, અને એકચ્યુઅલ રોયલ્ટી જો મોર હોય તો રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ કરો છો. આ એક જ ચેન્જ આવે છે.
રાઈટ. સસ્પેન્સ અકાઉન્ટમાં અમાઉન્ટ કઈ ટ્રાન્સફર કરવાની છે? પે એટેન્શન હિયર. સસ્પેન્સ અકાઉન્ટમાં અમાઉન્ટ કઈ ટ્રાન્સફર કરશો? શોર્ટ વર્કિંગ. પણ અહીંયા શોર્ટ વર્કિંગ રિકવર્ડ પણ છે સ્ટુડન્ટ્સ. જો રિકવર્ડ હોય તો તમારે એ જ અમાઉન્ટ લેવાની, 10,000, રાઈટ. તો ત્યાં લખો શોર્ટ વર્કિંગ રિકવર્ડના અમાઉન્ટ 10,000. રોયલ્ટી રિસીવેબલ, યોર એકચ્યુઅલ રોયલ્ટી 80,000. એન્ડ રાયપુર લિમિટેડ અકાઉન્ટ મીન્સ લાસ્ટ કોલમ અમાઉન્ટ પેઇડ ટુ લેન્ડલોર્ડ એ જ આવશે 70,000 રૂપીસ. રાઇટ ડાઉન ધ બિંગ. Now second entry, royalty amount received. Bank account debit to Raipur Limited account 70,000 rupees. Third entry, P&L transfer, royalty receivable account debit to P&L account 80,000 rupees. Now students pay attention. Here in third year 2008-9 તમે શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડમાં પણ અમુક બેલેન્સ છે ટ્રાન્સફર કરેલ છે 10,000. જે યરમાં શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડ હોય એ યરમાં ફોર્થ એન્ટ્રી છે એ થશે. અહીંયા છે શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડ 10,000. સો એના માટે તમારે એ યરમાં ફોર્થ એન્ટ્રી છે કરવાની છે, રાઈટ. લેન્ડલોર્ડ માટે તો આ શું છે? વન ટાઈપ ઓફ ઇન્કમ. તો એ ટ્રાન્સફર કરશે P&L અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. સો એન્ટ્રી શું થશે? રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ P&L અકાઉન્ટ નોટ રિકવર્ડ અમાઉન્ટ 10,000 રૂપીસ. ચલો આ ખ્યાલ આવે. નાવ લાસ્ટ યર 2009-10 સિચ્યુએશન જુઓ. AR ઇઝ ગ્રેટર ધેન MR. સો સિચ્યુએશન નંબર 2 એન્ટ્રી શું કરશો? રાયપુર લિમિટેડ અકાઉન્ટ ડેબિટ રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી રિસીવેબલ અકાઉન્ટ. રોયલ્ટી રિસીવેબલમાં શું આવશે? એકચ્યુઅલ રોયલ્ટી 1 લાખ રૂપીસ. રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટમાં સ્ટુડન્ટ્સ ચેક કરો, શોર્ટ વર્કિંગ રેકોર્ડ કરીએ છીએ પણ જ્યારે રિકવર્ડ પણ હોય ત્યારે કમ્પલસરી કઈ અમાઉન્ટ લેવાની? રિકવર્ડની જ. અહીંયા છે શોર્ટ વર્કિંગ રિકવર્ડ 10,000. જો અહીંયા 30,000 લેશો સ્ટુડન્ટ્સ તો ભૂલ કરશો. એટલે યાદ રાખજો, જ્યારે શોર્ટ વર્કિંગ રિકવર્ડ હોય ત્યારે એ જ લેવાની 10,000 ટુ લીઝી અકાઉન્ટ 90,000, રાઈટ. સેકન્ડ એન્ટ્રી રોયલ્ટી અમાઉન્ટ રિસીવ્ડ બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રાયપુર લિમિટેડ અકાઉન્ટ 90,000 રૂપીસ. એન્ડ થર્ડ એન્ટ્રી P&L ટ્રાન્સફર રોયલ્ટી રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ P&L અકાઉન્ટ 1 લાખ રૂપીસ, રાઈટ. અહીંયા ફોર્થ એન્ટ્રી આવે સ્ટુડન્ટ્સ, ચેક કરો. નો, ફોર્થ એન્ટ્રી વિલ નોટ બી ધેર. વાય? બિકોઝ અહીંયા શોર્ટ વર્કિંગ નોટ રિકવર્ડ અમાઉન્ટ કોઈ છે નહીં. ક્લિયર? ચલો એન્ટ્રીઝ સમજાય છે સ્ટુડન્ટ્સ? બધી એન્ટ્રી વ્યવસ્થિત રીતે નોટ ડાઉન કરજો, રાઈટ. આઈ હોપ હવે તમને બંનેની બુક્સની એન્ટ્રીઝ છે ક્લિયર હશે. આપણે ફર્સ્ટ સમમાં લીઝીની બુક્સની એન્ટ્રીઝ અને એમના લેજર્સ છે પ્રિપેર કરીએ. આ સેકન્ડ સમમાં લેન્ડલોર્ડની બુક્સની એન્ટ્રીઝ અને એમના લેજર્સ છે કરાવું છું, રાઈટ. એન્ટ્રીઝ આપણે કમ્પ્લીટ કરી. નાવ ગીવ ધ નેક્સ્ટ હેડિંગ લેજર્સ ઇન ધ બુક્સ ઓફ લેન્ડલોર્ડ. ક્વેશ્ચનમાં જુઓ, લેન્ડલોર્ડની બુક્સ એટલે કે જયપુર લિમિટેડ બુક્સમાં તમને ક્યાં ક્યાં લેજર્સ કહે છે? 2 લેજર્સ, રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટ એન્ડ સેકન્ડ રાયપુર લિમિટેડ એટલે કે લીઝી અકાઉન્ટ. આ ખ્યાલ આવે છે સ્ટુડન્ટ્સ? આ સમજાય છે, રાઈટ? ઓકે. કઈ રીતે કરવાની થશે એન્ટ્રી? ધ્યાન આપજો. હવે તમારી પાસે જર્નલ એન્ટ્રીઝ છે અવેલેબલ છે. તમારે ખાલી એ એન્ટ્રીઝનું પોસ્ટિંગ જ કરવાનું છે લેજર્સમાં, રાઈટ? ઓકે. તમારી પાસે આ જર્નલ એન્ટ્રીઝ જેનો અહીંયા લખાવેલ છે એ પહેલાં લખી નાખજો, જેથી કરીને એન્ટ્રીઝ તમારી સામે હોય અને હવે લેજર્સમાં ડાયરેક્ટલી હું પોસ્ટિંગ કરાવું છું. પે એટેન્શન, રાઈટ. ફર્સ્ટ એન્ટ્રી કઈ છે લેન્ડલોર્ડની બુક્સમાં? ફર્સ્ટ યર છે 2006-7. યર એન્ડિંગ ક્યારે થાય? 31 માર્ચ 2007. એન્ટ્રી શું છે? રાયપુર લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી receivable account to royalty suspense account. So Raipur Limited account debit side note down 31st March 2007 to royalty receivable account 50,000 to royalty suspense account 20,000. અહીંયા રોયલ્ટી રિસીવેબલ અકાઉન્ટ છે નહીં એટલે એની ઇફેક્ટ સેકન્ડ ઇફેક્ટ આવે નહીં, બટ થર્ડ ઇફેક્ટ રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટની થશે. ક્યાં?
royalty suspense account credit side. Write down 31st March 2007 by Raipur Limited account 20,000 rupees. Clear? Royalty suspense account na amount lakhwana 20,000. Now second entry, bank account debit to Raipur Limited account. So Raipur Limited account credit side, 31st March 2007 by bank account 70,000 rupees. Now entry number 3, P&L transfer. Entry શું કરો છો? રોયલ્ટી રિસીવેબલ અકાઉન્ટ ડેબિટ ટુ P&L અકાઉન્ટ. બંનેમાંથી એક પણ લેજર અહીંયા છે નહીં, નથી રોયલ્ટી રિસીવેબલ કે નથી P&L અકાઉન્ટ, એટલે થર્ડ એન્ટ્રીની ઇફેક્ટ થશે નહીં. સ્ટુડન્ટ્સ, સપોઝ તમને કહે છે હજુ થર્ડ અકાઉન્ટ પ્રિપેર કરવા માટે રોયલ્ટી રિસીવેબલ અકાઉન્ટ, તો એ પણ તમારે પ્રિપેર કરવાનું રહેશે. લેન્ડલોર્ડની બુક્સમાં મેક્સિમમ તમને આ 3 અકાઉન્ટ પૂછાઈ શકે: લીઝી અકાઉન્ટ, રોયલ્ટી રિસીવેબલ અકાઉન્ટ એન્ડ રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટ. અહીંયા આપણે 2 જ કીધા છે એટલે 2 જ પ્રિપેર કરીએ છીએ. નાવ અહીંયા તમારા ફર્સ્ટ યરની એન્ટ્રીઝ છે કમ્પ્લીટેડ. 3 એન્ટ્રી હતી, રાઈટ? તો બંને લેજર્સ ક્લોઝ કરો. ફર્સ્ટ વી વિલ ક્લોઝ ધ સસ્પેન્સ અકાઉન્ટ. ક્રેડિટ સાઇડનો ટોટલ વધુ છે 20,000. રાઇટ ડાઉન. ડેબિટ સાઇડ કોઈ બેલેન્સ નથી એટલે પૂરી બેલેન્સ ક્યાં કરો છો? નેક્સ્ટ યર ફોરવર્ડ. રાઇટ ડાઉન 31st March 2007 to balance carry forward 20,000 rupees. તરત જ નેક્સ્ટ યર ઓપોઝિટ સાઇડ એ બેલેન્સ ફોરવર્ડ કરી દો 1/4/2007 by balance brought forward 20,000 rupees. Right? And second ledger close karo Raipur Limited account. The total on both the side will be the same, 70,000 rupees. Now second year 2007-8. યર એન્ડિંગ ક્યારે થાય? 31st March 2008. એન્ટ્રી શું કરો સ્ટુડન્ટ્સ? જુઓ તમારી બુકમાં, રાયપુર લિમિટેડ અકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી રિસીવેબલ અકાઉન્ટ ટુ રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટ. સો રાઇટ ડાઉન રાયપુર લિમિટેડ અકાઉન્ટ ડેબિટ સાઇડ 31st March 2008 to royalty receivable account 60,000 to royalty suspense account 10,000. સેકન્ડ ઇફેક્ટ રોયલ્ટી રિસીવેબલની આવશે નહીં બિકોઝ એ લેજર છે નહીં. થર્ડ ઇફેક્ટ રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ. રાઇટ ડાઉન 31st March 2008 બાય રાયપુર લિમિટેડ અકાઉન્ટ સસ્પેન્સ અકાઉન્ટના અમાઉન્ટ 10,000 રૂપીસ. નાવ એન્ટ્રી નંબર 2, bank account debit to Raipur Limited account. So Raipur Limited account credit side, write down by bank account 70,000 rupees. Entry number 3, P&L transfer. એ એન્ટ્રીની ઇફેક્ટ આ બંને લેજરમાં ક્યાંય થશે નહીં. સો અહીંયા તમારા સેકન્ડ યરની એન્ટ્રીઝ પણ કમ્પ્લીટેડ. યર એન્ડિંગ થાય છે, લેજર ક્લોઝ કરો સ્ટુડન્ટ્સ. સસ્પેન્સ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ ટોટલ ઇઝ મોર 30,000 રૂપીસ. ડેબિટ સાઇડ કોઈ બેલેન્સ નથી એટલે આ બધી બેલેન્સ ટ્રાન્સફર કરો છો. રાઇટ ડાઉન ટુ બેલેન્સ કેરી ફોરવર્ડ 30,000 રૂપીસ. તરત જ બેલેન્સ પહેલાં તો ઓપોઝિટ સાઇડ નેક્સ્ટ યર ફોરવર્ડ કરો 1/4/2008 બાય બેલેન્સ બોટ ફોરવર્ડ 30,000 રૂપીસ. નેક્સ્ટ ક્લોઝ ધી રાયપુર લિમિટેડ અકાઉન્ટ. ધ ટોટલ ઓન બોથ ધ સાઇડ વિલ બી ધ સેમ 70,000 રૂપીસ. નાવ થર્ડ યર 2008-9. યર એન્ડિંગ ક્યારે થશે સ્ટુડન્ટ્સ? 31st March 2009. એન્ટ્રી ઇઝ રાયપુર લિમિટેડ અકાઉન્ટ ડેબિટ રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ ટુ રોયલ્ટી રિસીવેબલ અકાઉન્ટ. સો રાયપુર લિમિટેડ અકાઉન્ટ ડેબિટ સાઇડ, રાઇટ ડાઉન 31st March 2009 ટુ રોયલ્ટી રિસીવેબલ અકાઉન્ટ. અમાઉન્ટ ક્યાં મૂકશો? રાયપુર લિમિટેડના 70,000 રૂપીસ. સેકન્ડ ઇફેક્ટ રોયલ્ટી સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ, રાઇટ ડાઉન 31st March 2009 ટુ રોયલ્ટી રિસીવેબલ અકાઉન્ટ. અમાઉન્ટ કઈ મૂકવાની? સસ્પેન્સ અકાઉન્ટની જ 10,000 રૂપીસ ટુ રોયલ્ટી રિસીવેબલ અકાઉન્ટ. એટલે થર્ડ ઇફેક્ટ આપણે આપવાની થશે નહીં. નાવ એન્ટ્રી નંબર 2, બેંક અકાઉન્ટ ડેબિટ ટુ રાયપુર લિમિટેડ અકાઉન્ટ. સો રાયપુર લિમિટેડ અકાઉન્ટ ક્રેડિટ સાઇડ, રાઇટ ડાઉન 31st March 2009 બાય બેંક અકાઉન્ટ 70,000 રૂપીસ. નાવ એન્ટ્રી નંબર 3, P&L ટ્રાન્સફર. એ થશે નહીં બંનેના લેજરમાં ઇફેક્ટ, રાઈટ? નાવ ઇન ધેટ યર ફોર્થ એન્ટ્રી વિલ બી ધેર. આ યરમાં ફોર્થ એન્ટ્રી છે સસ્પેન્સ અકાઉન્ટ તમે ટ્રાન્સફર કરો છો, નોટ રિકવર્ડ અમાઉન્ટ, રાઈટ? એન્ટ્રી શું છે?
suspense account debit to P&L account. So write down royalty suspense account debit side to P&L account. જે short working not recovered છે એ 10,000 rupees, right? So અહીંયા તમારી third yearની entries છે completed. Now close the ledgers. First close the suspense account. Total of debits credit side is more 30,000. Write down the total on both the side. Debit side minus karo students. The balance will left 10,000 rupees. Write down to balance carry forward. तरत ज नेक्स्ट ईयर ऑपोजिट साइड ए बैलेंस फॉरवर्ड करो 1/4/2009 to balance brought forward 10,000 rupees. Next close the Raipur Limited account. The total on both the side will be the same 70,000 rupees. Now students, last year entries 2009-10. First entry is Raipur Limited account debit, royalty suspense account debit to royalty receivable account. So write down Raipur Limited account debit side 31st March 2010 to royalty receivable account. Amount तो कि Raipur Limited ना amount કેટલા છે 90,000 rupees. Second effect, suspense account debit side. Write down to royalty receivable account. Suspense account ना amount કેટલા છે 10,000 rupees. Third effect આવશે નહીં. Now second entry, bank account debit to Raipur Limited account. So Raipur Limited account credit side 31st March 2010 by bank account 90,000 rupees. And entry number 3 P&L transfer જેની ઇફેક્ટ આ બંને લેજરમાં આવશે નહીં. So અહીંયા તમારા લાસ્ટ યરની એન્ટ્રીઝ પણ ઓવર. So now we will close the accounts. Suspense account total on both the side will be same 10,000 rupees, right? And Raipur Limited account total on both the side will come 90,000 rupees. ચલો લેજર્સ છે સમજાય છે સ્ટુડન્ટ્સ, ખ્યાલ આવે છે? રોયલ્ટી અકાઉન્ટ્સના સમમાં મેઇન છે ટેબલ કેલ્ક્યુલેશન, એ વ્યવસ્થિત આવડવી જોઈએ, રાઈટ? એ એકદમ ક્લિયર હોવી જોઈએ, રાઈટ? સો હિયર વિથ ધીસ વી આર એન્ડિંગ અપ અવર સેશન. Thank you very much and have a nice day.